હેલો વિદ્યાર્થી મિત્રો, જુઓ ધોરણ 10 સાયન્સની અંદર આપણે ચેપ્ટર નંબર 3નું શોર્ટ રિવિઝન જોવા જઈ રહ્યા છીએ અને આ ચેપ્ટર પરીક્ષામાં 10 માર્ક માટે ખૂબ આઈએમપી છે. તો આ શોર્ટ રિવિઝનના વિડીયોમાં આપણે જોઈએ તો કે ચેપ્ટર નંબર 3 ધાતુઓ અને અધાતુઓ. તેમાં ધાતુઓના ગુણધર્મ આપણે જોઈએ કે ધાતુઓ શું છે કે ધાતુઓ છે ને એ શુદ્ધ અવસ્થામાં ચળકાટવાળી સપાટી ધરાવે છે. શું કરે છે? શુદ્ધ અવસ્થામાં ચળકાટવાળી સપાટી ધરાવે છે અને ઓરડાના તાપમાને ઘન અને સખત હોય છે. પણ એક અપવાદ રૂપે પારો છે એ ઘન અને સખત હોતો નથી. એ કેવો હોય છે? પ્રવાહી સ્વરૂપમાં હોય છે. ઘન સ્વરૂપમાં હોતો નથી. છે ધાતુ પણ હોય છે પ્રવાહી સ્વરૂપમાં. પછી ધાતુ છે એ તણાવપણું અને તણાવપણાનો ગુણધર્મ ધરાવે છે. ટીપાવપણું એટલે એને ધાતુને ટીપીને પતરા બનાવી શકાય છે અને તાણીને ખેંચીને તાર બનાવી શકાય છે. ધાતુ છે એ ઉષ્માના સારા વાહક છે. એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરી શકાય છે. તેના ગલનબિંદુ ઊંચા હોય છે. તેને જલ્દીથી પીગાળી શકાતી નથી. એને પીગાળવા માટે બહુ વધારે ટેમ્પરેચર જરૂર પડે છે. એટલે એના ગલનબિંદુ ઊંચા હોય છે. એને ગલન કરવું કહેવાય, પીગાળવું. તે રણકાર ઉત્પન્ન કરે છે. ધાતુના અથડાવીએ કોઈ વસ્તુ સાથે તો એમાં રણકાર ઉત્પન્ન કરે. તો 2 માર્ક માટે પણ બીજો અધાતુના તત્વોના ગુણધર્મો ઉપયોગી છે. એનું વિરુદ્ધ ધાતુ ઘન સ્વરૂપમાં હોય તો અધાતુ ઘન અને પ્રવાહી સ્વરૂપમાં જોવા મળે છે. પછી બ્રોમિન એક એવી ધાતુ છે જે આપણને પ્રવાહી સ્વરૂપમાં જોવા મળે છે. પછી આપણે જોઈએ તે ઉષ્માના અવાહક છે. ઉષ્મા એની અંદરથી પસાર કરી શકાતી નથી. તે વિદ્યુતના પણ અવાહક છે. તેમાં વિદ્યુત પ્રવાહ પણ પસાર થઈ શકતો નથી. અને ધ્યાન રાખજો, અધાતુ છે ને એ તણાવપણું, ટીપાવપણું અને તણાવપણાનો ગુણધર્મ પણ ધરાવતા નથી અને તેમાં રણકાર ઉત્પન્ન થતો નથી. પછી આપણે જોઈએ કે ઓક્સાઇડની એસિડિકતા અને બેઝિકતા તપાસવી. આપણે મેગ્નેશિયમને સળગાવીએ આપણે તેની નિપજ રૂપે આપણને શું મળે છે? તો કે MgO મળે છે, મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે. પછી આપણને એવો પ્રશ્ન પૂછાય કે મેગ્નેશિયમ ઓક્સાઇડ કેવો ગુણ ધરાવે છે? તો મેગ્નેશિયમ ઓક્સાઇડ છે ને એ બેઝિક ગુણ ધરાવે છે. પછી આપણે સલ્ફરને સળગાવીએ તો આપણને શું મળે? તો SO2, સલ્ફર ડાયોક્સાઇડ. શું મળે છે? સલ્ફર ડાયોક્સાઇડ. પછી આપણે પ્રશ્ન જોઈએ કે સલ્ફરને સળગાવતા ઉદ્ભવતી નિપજ એસિડિક છે કે બેઝિક? તો સલ્ફરને જો આપણે સળગાવીએ ને તો એસિડિક મળે, પણ મેગ્નેશિયમને ઓક્સાઇડ કેવો હોય? એટલે મેગ્નેશિયમને સળગાવીએ એટલે મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે ને. તો આ મેગ્નેશિયમ ઓક્સાઇડ કેવો હોય? બેઝિક. અને સલ્ફર હોય તો સલ્ફરને સળગાવીએ તો સલ્ફર એસિડિક મળે. પછી આપણે રાસાયણિક સમીકરણ પણ બેયના જોઈ લઈએ. Mg મેગ્નેશિયમ પ્લસ O2 ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તો MgO મળે. અને MgO છે એ પાછું પાણી સાથે પ્રક્રિયા કરે H2O તો MgOH ટ્વાઇસ મળશે. પછી સલ્ફર છે હાઇડ્રોજન ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે તો સલ્ફર ઓક્સાઇડ મળશે. અને પાછો સલ્ફર ઓક્સાઇડ છે એ પાણી સાથે પ્રક્રિયા કરશે તો સલ્ફર H2SO4 મળશે. પછી ધાતુને હવામાં એના પછી જોઈએ આપણે કે ધાતુને હવામાં સળગે ત્યારે શું થાય છે? તો કઈ ધાતુ હવામાં આસાનીથી સળગે છે? તો સૌથી સક્રિય ધાતુ હોય ને એ જ સળગે. કોણ છે? મેગ્નેશિયમ. પછી આપણે જોઈએ એને એટલે સોડિયમ, Mg એટલે મેગ્નેશિયમ, Cu એટલે કોપર અને Ai એટલે એલ્યુમિનિયમ. ઓક્સિડાઇઝિંગ જ્યોત કેવો રંગ આપે છે આપણે જોવાનું છે કે એનું ઓક્સિડાઇઝિંગ કરીએ, એને સળગાવીએ એટલે કેવો રંગ આપે છે? તો સોડિયમ છે ને, યાદ રાખજો, સોડિયમ છે એ પીળી જ્યોત સાથે સળગે. પછી મેગ્નેશિયમ છે ને એ જગારા મારતી સફેદ જ્યોત સાથે સળગે. કોપર છે ને એ લીલાશ પડતી, કોપરને કાટ લાગે એટલે કેવો હોય? લીલા કલરનો બને. એટલે કોપર છે એ લીલાશ પડતી વાદળી જ્યોત સાથે સળગે. અને એલ્યુમિનિયમનો કલર સફેદ જેવો હોય એટલે એલ્યુમિનિયમ સફેદ જ્યોત સાથે સળગે. યાદ રાખજો,
સળગાવ્યા પછી ધાતુની સપાટી કેવા રંગની દેખાય છે? તો સળગાવ્યા પછી સફેદ રંગ, ચળકતી સફેદ રંગની દેખાય છે. પછી આપણે જોઈ કોપર, પછી Fe એટલે લોખંડ, ઝીંક, એલ્યુમિનિયમને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવાથી નીપજ પાણીમાં કેવી હોય છે? તો યાદ રાખજો, કોપર, Fe એટલે ફેરસ, લોખંડ, ઝીંક, એલ્યુમિનિયમની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવાથી એટલે એને સળગાવવાથી જે મળતી નીપજ છે એ પાણીમાં અદ્રાવ્ય હોય છે. યાદ રાખજો, કોપર, ઝીંક, લોખંડ અને એલ્યુમિનિયમમાં સળગાવ્યા બાદ મળતી જે હોય છે પાણીમાં અદ્રાવ્ય હોય છે, દ્રાવ્ય થતી નથી, મિક્સ થતી નથી. પછી આપણે એવો પ્રશ્ન પૂછે, એલ્યુમિનિયમ, કોપર, ફેરસ, લેડ, Pb એટલે લેડ, Mg મેગ્નેશિયમ, ઝીંક, Na સોડિયમ ધાતુને તેમની ઓક્સિજન પ્રત્યે ક્રિયાશીલતા ઉતરતા ક્રમમાં ગોઠવો. ઉતરતા ક્રમમાં ગોઠવવાનું એટલે પહેલાં સૌથી વધારે સક્રિય કોણ છે ભાઈ? ડાયરેક્ટ સળગી જાય હવાના સંપર્કમાં આવતા, એટલે એ સોડિયમ. પછી કોણ આવે? તો કે મેગ્નેશિયમ. પછી કોણ આવે? તો કે એલ્યુમિનિયમ. સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝીંક, ફેરસ, લેડ અને કોપર. હાલો જોઈએ મારી સાથે બોલો, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝીંક, ફેરસ, લેડ, ઝીંક, ફેરસ, લેડ અને કોપર. આવી રીતનો આપણે ઉતરતા ક્રમમાં છે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે ધાતુને ગરમ કર્યા બાદ મળતી નીપજ પાણીમાં દ્રાવ્ય હોય છે? હોય છે? શું હોય છે? તો કે મેગ્નેશિયમ અને સોડિયમ ધાતુને ગરમ કરતાં મળતી ઓક્સાઇડ નીપજ છે એ પાણીમાં દ્રાવ્ય હોય છે. પણ યાદ રાખજો કે કોપર, ફેરસ, ઝીંક અને એલ્યુમિનિયમની જે મળતી નીપજ છે એ દ્રાવ્ય હોતી નથી. પણ મેગ્નેશિયમ અને સોડિયમ ધાતુની નીપજ છે એ પાણીમાં દ્રાવ્ય હોય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે એસિડિક ઓક્સાઇડ અને બેઝિક ઓક્સાઇડ એટલે શું? જે ઓક્સાઇડ પાણીમાં ઓગળીને એસિડ બનાવે છે, જે ઓક્સાઇડ પાણીમાં ઓગળીને એસિડ બનાવે છે તેને એસિડિક ઓક્સાઇડ કહેવાય છે. જેમ કે આપણે ઓક્સાઇડ, ઓક્સાઇડ એટલે જેની અંદર ઓક્સાઇડ હોય, જેમ કે કાર્બન ડાયોક્સાઇડ છે ને, તો CO2 પ્લસ પાણી સાથે પ્રક્રિયા કરે H2O તો શું બને? H2CO3. રાઈટ, યાદ રાખી લેજો. અને જે ઓક્સાઇડ પાણીમાં ઓગળીને બેઝ બનાવે છે ને બેઝિક ઓક્સાઇડ કહેવાય. એકદમ સિમ્પલ વ્યાખ્યા છે બેયની, યાદ રહી જાય એવી. જે ઓક્સાઇડ પાણીમાં ઓગળીને એસિડ બનાવે તેને એસિડિક ઓક્સાઇડ કહેવાય, અને જે ઓક્સાઇડ પાણીમાં ઓગળીને બેઝ બનાવે એને બેઝિક ઓક્સાઇડ કહેવાય. Na2O પ્લસ Na2O સોડિયમ ઓક્સાઇડ એ પાણીમાં પ્રક્રિયા કરીને શું બનાવશે? બેઝ, NaOH. એટલે આપણે એ છે એ બેઝિક ઓક્સાઇડ છે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, કઈ ધાતુઓ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરે છે? તો યાદ રાખો, સોડિયમ, લેડ અને કોપર. સોડિયમ, લેડ અને કોપર એ પાણી સાથે પ્રક્રિયા કરે છે. આગળ આપણે જોયું હતું સોડિયમ પાણીમાં ઓગાળી શકાય. અહીંયા જોવાનું કે એ પાણી સાથે પ્રક્રિયા કરે છે. કઈ ધાતુ પાણી સાથે આગ ઉત્પન્ન કરે છે? તો સોડિયમ અને લેડ એ પાણી સાથે આગ ઉત્પન્ન કરે છે. કઈ ધાતુ પાણી ઉપર તરે છે? જો ધાતુ વજન હોય તો ડૂબી જાય. તો મેગ્નેશિયમ અને પોટેશિયમ એ પાણીમાં તરે છે. યાદ રાખજો, પૂછાઈ શકે એવું છે, નાનું છે પણ 1 માર્ક દઈને જશે. કઈ ધાતુ પાણી ઉપર તરે છે? તો મેગ્નેશિયમ અને પોટેશિયમ. તો કોપર મંદ HCl સાથે પ્રક્રિયા કરતી નથી, શા માટે? તો કોપર ધાતુ છે એ ખૂબ જ ઓછી સક્રિય ધાતુ છે. હવે જો સક્રિય ન હોય ને તો એ એસિડ સાથે પ્રક્રિયા કરે નહીં. તો સિમ્પલ યાદ રાખવાનું કે કોપર ધાતુ છે એ ખૂબ જ ઓછી સક્રિય ધાતુ હોવાથી એ મંદ હાઇડ્રોક્લોરાઇડ એસિડ સાથે પ્રક્રિયા કરતી નથી. આથી તે H2 વાયુના પરપોટા આપતું નથી અને તાપમાનમાં કોઈ ફેરફાર થતો નથી. ઓકે, નેક્સ્ટ જોઈ, ધાતુઓ પાણી સાથે પ્રક્રિયા કરી કઈ ધાતુ મળે છે? તો ધાતુની પાણી સાથે પ્રક્રિયા કરીએ
તો ધાતુનો ઓક્સાઇડ પ્લસ હાઇડ્રોજન મળે છે. એના પછીનો જલ્દીથી પ્રશ્ન જોઈએ. શોર્ટ રિવિઝન, સ્પીડ રિવિઝન. ધાતુઓ એસિડ સાથે પ્રક્રિયા કરે તો શું થાય? તો મેગ્નેશિયમ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે ઉગ્ર રીતે પ્રક્રિયા કરે છે, કારણ કે વધુ સક્રિય ધાતુ છે. કઈ ધાતુ? મેગ્નેશિયમ. યાદ રાખજો, મેગ્નેશિયમ મંદ હાઇડ્રોક્લોરાઇડ એસિડ સાથે પ્રક્રિયા કરે છે. પછી મેગ્નેશિયમ ધાતુનું તાપમાનમાં વધારો નોંધાય છે. એટલે પ્રક્રિયા કરે તો તાપમાન વધે. અને કોપર અને હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરતી નથી, કારણ કે ઓછી સક્રિય ધાતુ છે. પછી આપણે જોઈએ મેગ્નેશિયમથી ઓછું સક્રિય કોણ છે? એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમથી ઝીંક, ઝીંકથી ફેરસ, ને પછી છેલ્લે કોપર. કોપર લાસ્ટમાં આવે એટલે ઓછી સક્રિય, અને મેગ્નેશિયમ પહેલાં આવે એટલે વધુ સક્રિય. ભાઈ ધાતુની નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરવાથી નિપજ એસિડની પ્રબળતા પર રહેલ છે. પછી આપણે જોઈએ એક્વારિજિયા, રોયલ પાણી, અબલ જલ. એટલે એક્વારિજિયા કે સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ અને સાંદ્ર નાઇટ્રિક એસિડનું 3:1 પ્રમાણમાં મિશ્રણ કરીએ એટલે એક્વારિજિયા મળે. હવે તો પ્રશ્ન થાય કે એક્વારિજિયા શું છે, રોયલ પાણી શું છે? તો તમે ગંગાજલ પિક્ચર જોયું? અજય દેવગનનું. અજય દેવગનના પિક્ચરની અંદર આવે રોયલ પાણી. એટલે એને એ છે ને એક પ્રકારનો એટલો સાંદ્ર એસિડ છે કે તેજાબ, આપણે તેજાબ કહીએ ને. શું કહીએ? તેજાબ. એ તેજાબ છે. એ તેજાબ કેવી રીતે બને? જે સોની લોકો સોનું અને ચાંદી, સોનું ચેક કરવા માટે વાપરે, તો એનું બીજું નામ છે એક્વારિજિયા, રોયલ પાણી. તો એને કઈ સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ, એ 4 ગ્લાસ બનાવવું હોય આપણે રોયલ પાણી, તો 3 ગ્લાસ સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ અને 1 ગ્લાસ સાંદ્ર નાઇટ્રિક એસિડ, એટલે 4 ગ્લાસ થાય. એમ 4 ગ્લાસ આપણને એક્વારિજિયા મળે. તો યાદ રાખજો, 3:1 રેશિયોમાં સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ અને સાંદ્ર નાઇટ્રિક એસિડનું મિશ્રણ છે. આ દ્રાવણમાં સોના, પ્લેટિનમ જેવી કિંમતી ધાતુને પણ ઓગાળી નાખે છે. તો ધાતુઓ અને અધાતુના સારણ દ્વારા કેવી રીતે પ્રક્રિયા કરે છે? તો યાદ રાખ, ધાતુઓ અને ધાતુના સારણના દ્રાવણ કેવી રીતે પ્રક્રિયા કરે છે? તો લોખંડની ખીલી ધરાવતા કોપર સલ્ફેટના દ્રાવણમાં કોપર પ્લસ CuSO4 એટલે FeSO4 ને Cu, આ પ્રક્રિયા દરમિયાન કોપરનો કેવો રંગ થઈ જશે? વાદળી રંગ થઈ જશે. અને આ પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય છે, અને પહેલા ચેપ્ટરમાં આપણે ભણ્યાશું. અને કોપર આયન કરતાં વધુ સક્રિય છે. હવે વિસ્થાપન પ્રક્રિયા એટલે શું? બરાબર છે કે વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુના દ્રાવણ સાથે પ્રક્રિયા થવાથી ઓછી સક્રિય ધાતુનું વિસ્થાપન થાય છે, તેને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય છે. ઓકે, તો પછી આપણે જોયું, પછી આ બધા બંધારણ છે. હવે આયનીય ગુણધર્મો એટલે શું આપણે જોઈ? આયનીય સંયોજનોના ગુણધર્મો. આયન એટલે ધાતુ, લોખંડ, તો એના સંયોજનોના ગુણધર્મો કેવા છે? તો આયનીય સંયોજનોના ગુણધર્મો આપણે જોઈ તો કે ભૌતિક અવસ્થા ઘન સ્વરૂપે હોય છે. આયનીય સંયોજનોને ગરમ કરતા NaCl પીળો, પોટેશિયમ આછો જાંબુડિયો, BaCl2 ગુલાબી સફેદ રંગ મળે છે. સંયોજનો પાણી સાથે પ્રક્રિયા કરે છે અને પેટ્રોલિયમ અને કેરોસીન સાથે પ્રક્રિયા કરતા નથી. અને જલીય દ્રાવણમાં વિદ્યુત વહન થાય છે. આયનીય સંયોજનોનું વાત તો એ થાય છે. તો હવે ધાતુની, કાચી ધાતુની આપણે જોઈ તો કે આ ખાસ મહત્વની છે. સંકેન્દ્રીકરણ, જો આ પૂછાઈ શકે એવું છે. તો ધાતુની અયસ્ક હોય, જે આપણે જમીનમાંથી કાચું મળી આવે, તે અયસ્ક છે ને એના 3 પ્રકારની મળી આવે. આપણે જ્યારે ખોદકામ થાય ત્યારે આપણને ઘણી બધી ધાતુ મળી આવતી હોય છે, ઘણા બધા અધાતુ મળી આવી હોય. તો એ અધાતુનું આપણે કઈ રીતે હોય, કેવા પ્રકારની હોય, તેનું કોષ્ટક છે એને કહેવાય અયસ્ક. જે મળી આવે ને એ અયસ્ક હોય. પછી એનું શુદ્ધિકરણ કરવામાં આવે, અને શુદ્ધિકરણ કરીને શુદ્ધ ધાતુ આપણને મળે.
તો એ અયસ્કનું સંકેન્દ્રીકરણ, આખી જે પ્રક્રિયા છે ને અશુદ્ધ ધાતુથી શુદ્ધ ધાતુની, એને સંકેન્દ્રીકરણ કહેવાય. તો એમાં 3 પ્રકારની ધાતુ મળે. એક ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુ, મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુ અને નીચી સક્રિયતા ધરાવતી ધાતુ. હવે ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુ હોય ને, સોનું, ચાંદી, એને અયસ્ક એને પીગાડી દેવામાં આવે પાણીમાં, અને એ અયસ્કનું વિદ્યુત વિભાજન કરવામાં આવે. હવે વિદ્યુત વિભાજન કરીને એટલે આપણે શુદ્ધ ધાતુ મળી જાય. પછી મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુ છે, તો એમાં 2 પ્રકાર આવે. એક કાર્બોનેટ અયસ્કવાળી ધાતુ આવે અને એક સલ્ફાઇડ અયસ્કવાળી ધાતુ આવે. હવે કાર્બોનેટ અયસ્કવાળી ધાતુનું કેલ્સિનેશન કરવાનું. કેલ્સિનેશન એટલે શું કે ધાતુને મર્યાદિત હવાની માત્રામાં ગરમ કરવાની ફૂલ, અને ગરમ કરીને એ ધાતુનો ઓક્સાઇડ આપણને મળે, એને કહેવાય કેલ્સિનેશન. અને સલ્ફાઇડયુક્ત અયસ્ક ધાતુ છે એને વધુ હવાની માત્રામાં ગરમ કરવામાં આવે, વધુ હવાની હાજરીમાં ગરમ કરવામાં આવે, તેને ભૂંજન કહેવાય. યાદ રાખજો, મર્યાદિત હવા કેલ્સિનેશન અને વધુ હવા ભૂંજન. કાર્બોનેટ અયસ્ક ધાતુનું કેલ્સિનેશન થાય, સલ્ફાઇડયુક્ત અયસ્ક ધાતુનું ભૂંજન થાય, અને એમાંથી જે ધાતુનો ઓક્સાઇડ મળે એનું રિડક્શન કરે, અને રિડક્શન કરવાથી આપણને શુદ્ધ ધાતુ મળે છે. પછી નીચી સક્રિયતા ધરાવતી ધાતુ હોય એ સલ્ફાઇડયુક્ત જ હશે, અને એની પ્રક્રિયા તમને હમણાં જ કીધું, સલ્ફાઇડયુક્ત હોય એટલે ભૂંજન પ્રક્રિયા કરવાની, વધુ હવાની હાજરીમાં એને ગરમ કરવાની, એટલે આપણને ધાતુનો ઓક્સાઇડ મળશે, અને પછી ધાતુનું શુદ્ધિકરણ થશે. ઓકે, આગળ વધીએ. આ બહુ મોસ્ટ એવી ગેંગ એટલે શું? ગેંગ આપણે બધાય શૂટ આઉટ ઓફ ગેંગ, એવી ગેંગ નહીં. ગેંગ એટલે શું અને ગેંગને દૂર કરવા માટે વપરાતી પદ્ધતિઓ. તો કાચી ધાતુના તત્વો એકલું હોતું નથી. આપણે જે કાચી ધાતુ જમીનમાંથી મળી આવે એમાં શું હોય તો કે માટી, રેતી જેવા ઘણા બધા અશુદ્ધિ રૂપે હોય છે, અને આ અશુદ્ધિઓને ગેંગ કહેવામાં આવે છે. તો ગેંગને દૂર કરવા માટે થર્મિટ પ્રક્રિયા, ગેંગને દૂર કરવા માટે જોઈએ. નેક્સ્ટ આપણે જોઈએ થર્મિટ પ્રક્રિયા. તો થર્મિટ પ્રક્રિયા આપણને પૂછાય એવી છે, તો યાદ રાખજો કે વધુ સક્રિય ધાતુને ઓછી સક્રિય ધાતુના સંયોજનમાંથી વિસ્થાપન કરી શકે. આવી વિસ્થાપન પ્રક્રિયાઓ ખૂબ ઉષ્માક્ષેપક હોવાથી મળતી ધાતુ પીગાળેલ અવસ્થામાં મળે છે, અને એને થર્મિટ પ્રક્રિયા કહેવાય છે. આપણે જોઈએ કે ભાઈ વિસ્થાપન પ્રક્રિયાની જ વ્યાખ્યા છે કે કોઈ ઓછી સક્રિયતા ધરાવતી ધાતુ અને વધુ સક્રિયતા ધરાવતી ધાતુ હોય એનું વિસ્થાપન કરે છે, અને આવી વિસ્થાપન પ્રક્રિયા ખૂબ જ ઉષ્માક્ષેપક હોય, બહુ જ ગરમી ઉત્પન્ન કરે, અને એ જે ધાતુ આપણને મળે છે એ પણ પીગાળેલ અવસ્થામાં મળે. તો આ પ્રક્રિયાને થર્મિટ. અને આ થર્મિટ પ્રક્રિયા ક્યાં ઉપયોગમાં આવે તો યાદ રાખજો, રેલવેના પાટા અને તિરાડ હોય એને, અથવા મશીનની અંદર કોઈ તિરાડ હોય તો તિરાડના ભાગોને જોડવા માટે ઉપયોગ થાય છે. જેમ કે Fe2O3 ને આપણે એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા કરીએ તો Fe છૂટવું પડે ને એલ્યુમિનિયમ ઓક્સાઇડ થઈ જાય, અને ઉષ્મા આપણને છૂટી પડે. હવે વિદ્યુતનું વિભાજન. હવે વિદ્યુત વિભાજન પ્રક્રિયામાં આપણે કોપર ધાતુનું વિદ્યુત વિભાજન કરવામાં આવે તો યાદ રાખો કે કોપર છે ને એની અંદર કઈ રીતનું હોય કે ભાઈ આ એક કોપરનો સળિયો છે, એટલે શુદ્ધ કોપર હોય ને કેથોડ, અને અશુદ્ધ કોપર હોય એ એનોડ, અને એનોડમાં પ્લસ જોડવાનું અને કેથોડમાં માઇનસ. પછી અશુદ્ધ કોપરમાંથી જ્યારે આપણે વિદ્યુત પ્રવાહ ચાલુ કરીએ ત્યારે અશુદ્ધ કોપરમાંથી કોપર છે એ એસિડિક Cu, જે એમાં દ્રાવણ નાખવાનું, EQ નાખવાનું, CuSO4નું દ્રાવણ નાખવાનું. CuSO4ના દ્રાવણમાંથી ઓલે ઓલે થઈને અશુદ્ધ કોપરમાંથી જે શુદ્ધ કોપર તરફ આકર્ષાય અને જશે, અને નીચે જે અશુદ્ધિઓ છે એ રહેશે, એટલે કોપર ને Cu પ્લસ ઇલેક્ટ્રોન માઇનસ થશે. તો હવે સારણ જોઈએ. સારણ આપણને ખબર છે, ચાંદીની વસ્તુમાં સારણ થાય કેવા રંગની થઈ જાય? કાળી. અને કોપર છે એ કેવા રંગનું થઈ જાય? લીલું. અને લોખંડ છે એ કથ્થાઈ રંગનું થઈ જાય. તો એકદમ સરસ, તમે એટલો સમય આપ્યો 20 મિનિટનો, એના બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને આ 20 મિનિટની અંદર તમને 10 માર્કનું આવડી જ જશે. અને ખૂબ જ મજા આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ. ફરી પાછા નેક્સ્ટ શોર્ટ રિવિઝનમાં મળીએ.